કેમ છો સ્ટુડન્ટ? ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની સ્પેશિયલ માહિતી માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છે. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કોણ આપશે, કયો બાળક આપી શકે, કયો વિદ્યાર્થી આપી શકશે, કયા સમયે એક્ઝામ લેવાશે, કયા પ્રકારનું પેપર હશે, કયા પ્રકારની પેપર સ્કીમ હશે, ક્યારે રિઝલ્ટ આવશે, કઈ કોલેજમાં એડમિશન મળશે, ઈચ એન્ડ એવરી ડિટેલના જે તમારા મનમાં ક્વેશ્ચન જે ઊભા થઈ રહ્યા છે એ દરેક ક્વેશ્ચનનો આ વિડીયોમાં પૂરેપૂરું તમને નિચોડ પરફેક્ટ જવાબ મળવાનો છે. તો વિડીયો આપણે અહીં સુધી જોઈશું અને વિડીયો સરસ લાગે તો વિડીયો લાઈક પણ કરીશું અને ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરીશું. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા મિત્રો દરેકનું વીકેએમએસ ચેનલ પર સ્વાગત છે. અને હવે આપણે વાત કરીએ વિડીયોની. તો તમારા માટે પહેલા તો ખાસ કહી દઉં કે ધોરણ 12ની તમે એક્ઝામ આપી છે, એમાં તમારે કોઈ પણ સબ્જેક્ટનું પેપર, દાખલા તરીકે મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, એક વિષય, બે વિષય કે કદાચ બધા વિષયનું કદાચ ખરાબ ગયું હોય તો એ બાળક એક્ઝામ આપી શકશે કે નહીં? કેટલા વિષયની એક્ઝામ આપી શકશે, કયા પ્રકારની એક્ઝામ હશે, ક્યારે એનું ફોર્મ આવશે, કઈ જગ્યાએ ફોર્મ ભરાશે, કઈ રીતે એની પ્રોસેસ છે, દરેક માહિતી વન બાય વન આપું છું. આ માહિતી આપતા પહેલા મિત્રો તમને થોડીક જાણ કરી દઉં કે આ વિડીયો સ્પેશિયલી મેં એટલા માટે બનાવ્યો છે કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ એવી વસ્તુ છે કે બેસ્ટ ઓફ 2 તરીકે ઓળખી શકાય. કે તમે કોઈ પણ પ્રકારની આપણે 12 સાયન્સની બે એક્ઝામ આપીએ, એક દાખલા તરીકે માર્ચમાં એક્ઝામ આપીએ અને ત્યારબાદ બીજી એક્ઝામ લેવાય. બે એક્ઝામમાં જે સારામાં સારું રિઝલ્ટ હશે એ રિઝલ્ટ તમારે એટેચ કરવાનું હોય છે. તો વન બાય વન આપણે ડિટેલમાં વાત કરીશું. તો સૌથી પહેલા જો 12 સાયન્સનો વિદ્યાર્થી છે અને એણે એક્ઝામ આપી છે માર્ચ મહિનામાં અને એણે કદાચ એક વિષયની પણ એક્ઝામ આપી છે કે બે વિષયની પણ એક્ઝામ આપી છે કાં તો પછી બધા વિષયની એક્ઝામ આપી છે, તો તમને એક વસ્તુ બતાવવા માંગુ છું. આ વસ્તુ મને કોઈ સ્પેશિયલી મોકલી નથી, આ વસ્તુ કોઈ મને સ્પેશિયલી વોટ્સએપ પર સેન્ડ પણ નથી કરી. આ જે માહિતી તમને આપી રહ્યું છું એ ઓલરેડી મિત્રો મેં પોતે પણ લીધેલી છે બોર્ડની વેબસાઇટ પરથી. બોર્ડની વેબસાઇટ પર દરેક માહિતી અવેલેબલ છે, ત્યાંથી જ માહિતી ઉઠાવીને હું તમારે જો લાવ્યો છું. એટલે મેં મારું હોમવર્ક પૂરું કર્યું છે, પણ તમારા મનમાં જે ક્વેશ્ચન ઊભા થઈ રહ્યા છે એ દરેક ક્વેશ્ચનનું પૂરેપૂરું સોલ્યુશન આપવી મારી ફરજમાં આવે છે. તો તમને એ માહિતી વિશે રૂબરૂ કરું. તો વાત કરી કયા વિદ્યાર્થી એક્ઝામ આપી શકશે. તો મિત્રો એક વિષય, બે વિષય, 3 વિષય કે બધા વિષયની એક્ઝામ આપી હોય તો આપી શકાય, પણ ક્યારે આપી શકાય તો તમને જરીક પીડીએફમાં બતાવું. પીડીએફ હું પોતે અહીંયા ઝેરોક્સ કરી લાવ્યો છું કે જે તમને સમજવામાં સરળતાથી ઈઝી પડે અને તારા મનમાં પણ એવો કોઈ ક્વેશ્ચન ના રહે કે સર ગમે ત્યાંથી વાતો કરે છે. તો કોઈ વાતો ગમે ત્યાં નથી મિત્રો. જે વાત ગવર્મેન્ટે પોતે કહી છે એ ચર્ચાઓ તમે જો કહી રહ્યો છું. તો આગળ જોઈએ આપણે. તો સ્ટુડન્ટ મોટાભાગના વિદ્યાર્થીઓએ, મોટાભાગના પેરેન્ટ્સોએ મને પર્સનલી પર કીધું હતું અને યુટ્યુબ પર કોમેન્ટ આપી હતી, વોટ્સએપ પર મેસેજ કર્યા હતા કે વિકે સર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનો વિડીયો બનાવજો, અમારી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ વિશે જાણવું છે, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે કે નહીં, લેવાની છે કે નહીં, એ તમામ માહિતી મિત્રો આ વિડીયો મળશે તમને. તો વિદ્યાર્થી મિત્રો અને પેરેન્ટ્સ મિત્રો તમને જણાવીએ, આ જે હું પેજ લાવ્યો છું એ પેજ હું પોતે ક્યાંથી લાવ્યો નથી, આ બોર્ડની વેબસાઇટ ઉપર અવેલેબલ છે, એમાંથી જ મેં આ ઝેરોક્સ લીધેલી છે. હવે તેની વન બાય વન, લાઇન ટુ લાઇન જે તમારા મનમાં ક્વેશ્ચન ઊભા થયા છે દરેક ક્વેશ્ચન પ્રોપર વેમાં લાઇન ટુ લાઇન જવાબ આપવા જઈ રહ્યો છું. તો દેખો, સૌથી પહેલા તો આ છે ગયા વર્ષની વાત. અહીંયા જો પરીક્ષા 2024 નીચે મેં હાઇલાઇટ કર્યું. જે બોર્ડની પ્રેસ નોટ, હું બંને મીડિયામાં સમજાવવાનો ટ્રાય કરીશ. બોર્ડની જે પ્રેસ નોટ આવી હતી એ તમને થોડીક સમજાવી દઈએ. પહેલા શું છે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની જે એક્ઝામ લેવાઈ હતી 2024માં, રાઈટ, એના વિશેની આગળની લાઈન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયમાં ગેરહાજર રહ્યા હોય, એટલે કે જે એબસન્ટ હશે, 1 થી વધુ વિષયમાં મિત્રો તે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય, રાઈટ, સમજો, નાપાસ થયા હોય, તો એ લોકો માટે સ્પેશિયલ નીડ્સ ટુ ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સુધારણા અને અવકાશ ગવર્મેન્ટે રાખેલ છે. આ નિયમ હું કોઈ મારા ઘરમાં લાવ્યો નથી, આ નિયમ ગવર્મેન્ટનો જ છે અને ગવર્મેન્ટની જ વેબસાઇટ પરથી આ માહિતી લીધેલી છે. આગળ સમજીએ. તે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા ઈચ્છુક હોય, એટલે કે જે વિદ્યાર્થીઓ આ એક્ઝામ માટે ઈચ્છુક હોય એ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે. એના સિવાય આગળની લાઈન તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. શું છે લાઈન?
ધોરણ 12 વિજ્ઞાનની ઉચ્ચતર પરીક્ષામાં એટલે કે 12 સાયન્સની પરીક્ષામાં જે વિદ્યાર્થી દરેક સબ્જેક્ટમાં પાસ જ થઈ ગયો છે, જે વિદ્યાર્થી ઓલરેડી પાસ જ છે મિત્રો, એ પણ જો પોતાનું રિઝલ્ટ જો સુધારવા માંગતો હોય એટલે કે એમાં નીડ ટુ ઇમ્પ્રુવમેન્ટ કરવા માંગતો હોય તો એ પણ વિદ્યાર્થી એક્ઝામ ઉપસ્થિત રહી શકશે. હવે તમને મનમાં ક્વેશ્ચન આવશે કે વિકેશ સર, આ તો તમે 2024 ની વાત કરો છો, અમે તો 2025 છે. તો 2025 ની વાત કરું મિત્રો, આ પરિપત્ર એટલે કે આ પ્રિન્ટ મિત્રો આવે છે, જે અખબારી યાદી હોય એ આવે છે બોર્ડના રિઝલ્ટ પછી. એટલે બોર્ડની જે માર્કશીટ, ઓનલાઈન ફરીથી બોલું, બોર્ડની જે માર્કશીટ છે, માર્કશીટ હાથમાં આવી જાય એના અઠવાડિયા પછી અપડેટ આવશે. બરાબર, તે વખતે આપણે જોડે લાઈવ થઈશું અને તમારા ક્વેશ્ચન આન્સર આપીશું. ચલો, ત્યારબાદ પૂરક પરીક્ષા માટેનું આવેદન પત્ર એટલે મિત્રો અરજી એટલે એપ્લિકેશન કોણ કરશે? તો બોર્ડની વેબસાઇટ પરથી કરવાની છે, પણ મેં લખ્યું છે ખાસ અહીંયા સ્કૂલ જ કરશે. કોઈ ટ્યુશન નહીં, કોઈ શિક્ષક નહીં મિત્રો, સ્કૂલમાંથી જ આ ફરીથી પ્રોસેસ થશે. જે આ વેબસાઇટ લખેલી છે મિત્રો www.gseb.org, એની પરથી સ્કૂલે જ આ ઓનલાઈન પ્રોસેસ રહેશે. પણ ક્યારે કરવાની? બોર્ડનું રિઝલ્ટ આવે ત્યારે નહીં, બોર્ડની માર્કશીટ આવે એના અઠવાડિયા પછી મેસેજ આવશે ત્યારે હું તમને અપડેટ કરીશ. રાઈટ, એનું આવેદન પત્ર માત્ર મિત્રો કોણ મોકલશે? સ્કૂલ વાળા જ ભરીને મોકલશે. બીજી વસ્તુ, જે પણ ગર્લ્સ હોય કાં તો કોઈ હેન્ડીકેપ સ્ટુડન્ટ હોય તો એ લોકોને ફી ભરા રહેતી નથી. બાકીના તમામ મિત્રોએ જે પણ એક્ઝામ આપવા માંગતા હોય, આપણે પોતાનું વર્ક, આપણે પોતાનું રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ કરવા માંગતા હોય, તે લોકો એક્ઝામ આપવી જરૂરી બને છે, જો એમને લાગતું હોય તો. બાકી જો પોતાના રિઝલ્ટથી સંતોષ હોય તો એક્ઝામ આપવાની કોઈ જરૂર રહેતી નથી. આગળ મિત્રો બીજું એક તમને બતાવું. ચલો, ત્યારબાદ હવે જો એક્ઝામ લેવાની વાત કરી છે, અમુક બાળકોના મનમાં મોટો ક્વેશ્ચન હતો કે એક્ઝામ થશે કે નહીં. આ બધી જ માહિતી બોર્ડની વેબસાઇટ પરથી જ લાવ્યો છું, હું કોઈ ઘરમાં લાવીને ફરીથી કહું છું. એટલે હું પ્રોપર અને સચોટ માહિતી તમને આપી રહ્યો છું. વિડીયો તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે સમજીએ. ગુજરાત હાયર સેકન્ડરી એન્ડ સેકન્ડરી બોર્ડ દ્વારા, ગાંધીનગર દ્વારા, જો હવે એ લોકો પૂરક પરીક્ષા લેવાની હોય તો પૂરક પરીક્ષાની ડેટ તો હોય કે ના હોય મિત્રો? એના ડેટ તો હોય ને. તો જો એ ડેટ આપી છે, કઈ ડેટ હતી? ગયા વર્ષે 24/6/2024 હતી. રાઈટ, ત્યારબાદ એ વેબસાઇટ ઉપરથી મિત્રો હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા પછી જે રીતે તમે 12 સાયન્સમાં અત્યારે 2025માં એક્ઝામ આપી એ તમે એક્ઝામ આપી શકો છો. ત્યારબાદ હવે જે માહિતી બતાવું છું શીખવા જેવી છે, સમજ જેવી છે. અમારે કોઈ વિદ્યાર્થીની ક્વેરી ના પડે કે વિકેશ સરે અહીંની વાતો કરી જેવી કોઈ વાતો નથી મિત્રો. જ્યારે 2025ની નોટિસ આવશે, અખબારી યાદી આવશે, પ્રેસ નોટ આવશે, એ પણ તમને કહીશ. આગળ વાત કરીએ તો મિત્રો ત્યારબાદ હવે તમને થતું હશે કે સરે તો બધી વાતો કરી. ના ભાઈ ના, મેં વાતો નથી કરી. આ વાતો ગુજરાત બોર્ડની વેબસાઇટ પરથી જ વાતો લઈને આવ્યો છું. આ 2024 બતાવું છું, 2025નું હજુ હવે અપડેટ થશે. ત્યારબાદ યાદ રાખજો, પૂરક પરીક્ષા એટલે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપનારા વિદ્યાર્થી સંખ્યા ઓછી હોય છે મિત્રો. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપનારા વિદ્યાર્થી સંખ્યા ઓછી હોય છે, ખાસ યાદ રાખજો. એવું ના કે જે હોય બધા આપી દે, અમુક જ લોકો આપતા હોય છે. તમે જોઈ શકો છો ટોટલ 30%. એટલે કે આપણે કદાચ એવું સમજીએ કે 1 લાખ વિદ્યાર્થી હોય તો એના 30% લોકો અહીં એક્ઝામ આપવા માટે ફોર્મ ભરેલા છે, એવું આપણે સમજવાનું. રાઈટ, એનું રિઝલ્ટ પણ મિત્રો આવતું હોય છે, રિઝલ્ટની પણ અપડેટ તમને આપતા હોય છે. રિઝલ્ટ વિશે તમને 2 મિનિટ વાત કરું તો વિદ્યાર્થીઓ, તમને જે માહિતી આપણે આપી એ માહિતીમાં તમને ફરીથી એકવાર આખી પૂરેપૂરી સમરી કહી દઈએ તો બોર્ડની એક્ઝામ આવ્યા પછીના તમને 1 વીક પછી જ્યારે માર્કશીટ હાથમાં આવે, માર્કશીટ આવ્યા પછી સ્કૂલમાંથી કાં તો ભાઈ બોર્ડમાંથી મેસેજ આવશે, તે વખતે પણ આપણે ક્વેશ્ચન આન્સર લાઈવ કરીશું. અને એમાં તમને ખાસ સ્પષ્ટપણે કહી દઈએ, એ ફોર્મ સ્કૂલમાંથી જ ભરાશે. આપણે કોઈ જગ્યાએ આપણે સાયબર કેફે જઈને ભરવા નથી. ફોર્મ સ્કૂલમાંથી જ ભરવાનું છે, એની ફીસ પણ સ્કૂલમાંથી જ ભરવાની છે અને એનો સિલેબસ પણ એનો જ રહેતો હોય છે. ફક્ત ખાલી એ જ વિદ્યાર્થીઓ મિત્રો આ ફોર્મ ભરશે જે વિદ્યાર્થી લાગતું હોય કે આપણે આવેલું રિઝલ્ટ કાં તો કોઈ સબ્જેક્ટમાં ફેલ થયા છે તો આપણે બધા વિષયની કાં તો પછી જે વિષયની એક્ઝામ આપી દઈએ. તો મિત્રો ખાસ આ ઇમ્પ્રુવમેન્ટ આપણે વિડીયો બનાવ્યો તો કોઈ પણ પ્રકારની ક્વેરી લાગે તો મને યુટ્યુબ પર મેસેજ કરજો, પર્સનલી મિત્રો વોટ્સએપ પર કરજો. અને આ વિડીયો કેવો લાગ્યો તે વિશે તમે ખાસ કોમેન્ટ કરજો. નેક્સ્ટ વિડીયો તમને કયા લેવલનો જોઈએ છે, કયા પ્રકારના ટોપિક જોઈએ તેના માટે પણ કોમેન્ટ કરજો. તો ચેનલ પર આવ્યા તે માટે થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક. જય હિન્દ એન્ડ જય ભારત.